ફર્સ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ગ્રેટર નોઈડામાં ઓક્ટોબરમાં યોજાશે રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સપોની 17મી આવૃત્તિ. દેશના પ્રીમિયર B2B એક્ઝિબિશન આયોજક ઇન્ફોમન માર્કેટ્સ ઇન ઇન્ડિયા 3 થી 5 ઓક્ટોબર દરમિયાન રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સપોની 17મી આવૃત્તિ અને બેટરી શોની બીજી આવૃત્તિ યોજવા જઈ રહ્યું છે, જે દિલ્હી NCRના ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર ખાતે લોકેડ બેટરી શોની ઇન્ડિયાની સાથે આયોજિત કરવામાં આવશે. 16 વર્ષની સફળતા પર નિર્મિત REI રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એશિયાની અગ્રણી અને સૌથી પ્રભાવશાળી B2B ઇવેન્ટ છે. આ વર્ષની આવૃત્તિમાં જર્મની, થાઇલેન્ડ, સ્પેન, જાપાનના પ્રતિનિધિમંડળ સહિત 85% સ્થાનિક અને 15% આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે 100થી વધુ પ્રદર્શકોની ભાગીદારીની અપેક્ષા છે, જે 850થી વધુ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરશે. 50,000થી વધુ વેપાર મુલાકાતીઓને આકર્ષિત કરશે. મુખ્ય પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરીને આ ઇવેન્ટમાં ગ્રીન હાઇડ્રોજન ઉર્જા સંગ્રહ ઉકેલો અને બાયો એનર્જી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી RIE એક્સપો 2024 માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચિહ્નિત કરીને 28 ગઈકાલે અમદાવાદ રેડિસન બ્લુ ખાતે રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાઈ હતી. આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં ગુજરાતની વિકસિત નવીનીકરણ ઉર્જા પર ચર્ચા કરવા માટે પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ પર લાવી હતી, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માપનીય નીતિ અમલીકરણ જેવા મુખ્ય પડકારો તેમજ રોકાણની સંભાવના, તકનીકની પ્રગતિઓ જેવી તકો પર ચર્ચા કરવામાં આવી હતી, જે રાજ્યને ભારતના ગ્રીન એનર્જી પરિયોજનામાં અગ્રણી તરીકે સ્થાન આપી રહ્યા છે. આ ઇવેન્ટ RIE એક્સપોમાં યોજાનારી વ્યાપક ચર્ચાઓ માટે મંચ તૈયાર કર્યો છે, જે ભારતના રિન્યુએબલ એનર્જીને ભાવિને આકાર આપવા માટે ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકાની પર ભાર મૂકે છે. RIE એક્સપો પર બોલતા ઇન્ફોમા માર્કેટ્સ ઇન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે ભારતે રિન્યુએબલ એનર્જી નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં જૂન 2024 સુધીમાં સ્થાપિત ક્ષમતાઓને લગભગ બમણી થઈને 190 ગીગાવોટ થઈ છે. દેશે 2023-24માં વિક્રમી 18.48 ગીગાવોટની વૃદ્ધિ હાંસલ કરી છે, જે પાછલા વર્ષોની સરખામણીમાં 21% વધારે છે. આ પ્રભાવશાળી વૃદ્ધિ સરકારની પહેલો દ્વારા પ્રોત્સાહિત છે, જેમાં ઓટોમેટિક રૂટ હેઠળ 100% FDIનો સમાવેશ થાય છે, જેણે છેલ્લા 3 વર્ષમાં સૌર ઉર્જા રોકાણમાં $3.8 મિલિયન આકર્ષ્યા છે. जी, मेरा नाम रजनीश खट्टर है और मैं इन्फॉर्मा मार्केट्स में सीनियर ग्रुप डायरेक्टर की पोजीशन पे हूँ. देखिए, ये बहुत ही एम्बिशियस हमारे वेंचर्स हैं और रिन्यूएबल एनर्जी इंडिया एक्सपो जो कि 17वीं बार इस साल होने जा रहा है, तो 17th एडिशन है हमारा. और उसके साथ साथ हमने लास्ट ईयर बैटरी शो जो एक ग्लोबल इवेंट है और US और यूरोप के अंदर होता है, तो उसे हम इंडिया में लेके आए हैं, क्योंकि जितना हम धीरे धीरे जैसे मार्केट को स्टडी कर रहे हैं कि अब समय आ गया है कि पावर जनरेशन के साथ साथ हमें एक इलेक्ट्रिक व्हीकल मैन्युफैक्चरिंग और इलेक्ट्रिक व्हीकल की डायरेक्शन में आगे बढ़ना है. प्लस जो एनर्जी जनरेट हो रही है, क्लीन एनर्जी, उसे स्टोरेज के लिए बैटरी टेक्नोलॉजी की आवश्यकता है. सो दोनों इवेंट एक साथ हो रहे हैं और इस साल बैटरी शो का 2nd एडिशन है और जैसे मैंने कहा कि रिन्यूएबल एनर्जी का 17वां एडिशन है, 17th एडिशन है. सो पुट टुगेदर करीबन 1100 कंपनीज ऑल ओवर द वर्ल्ड से इकट्ठी हो रही हैं और मेरे ख्याल से इस साल का और अभी तक का सबसे बड़ा इवेंट ये रहा है. और विजिटर्स की अगर बात करें तो आप आराम से लेके चलें कि करीबन 45 से 50 हज़ार के बीच में विजिटर्स आने की पूरी उम्मीद है, क्योंकि 43,000 तो हमारे लास्ट ईयर ही एडिशन में आए थे. एडवांटेज राजस्थान कर रहा है और MNRE जो पेनेट मिनिस्ट्री है रिन्यूएबल एनर्जी की, वो बायो एनर्जी पेविलियन के तहत आ रही है और स्टॉल भी ले रही है, पार्टिसिपेट कर रही है. और बायो एनर्जी का 500 स्क्वायर मीटर का बहुत बड़ा पेविलियन है, इन्वेस्टर जोन है और एक ग्लोबल इनोवेशन थिएटर है, जिसके अंदर जिनकी कटिंग एज टेक्नोलॉजीज़ हैं उन कंपनीज़ को हम लोग एक तरह से एक प्लेटफॉर्म देते हैं कि वो अपनी टेक्नोलॉजी के बारे में बात कर सकें. तो ये ओपन फोरम होता है और फ्री टू अटेंड है. सो एग्जीबिशन, कॉन्फ्रेंस, वर्कशॉप, सेमिनार्स, इनोवेशन थिएटर, स्टेट ऑफ राजस्थान के सेशंस, इन्वेस्टर जोन्स, तो इस तरह की मल्टीपल एक्टिविटीज़ हैं जो इस साल बहुत इम्पॉर्टेंट होने जा रहे हैं.
Hi everyone, myself Kuldeep Soratia and I am Managing Director of K Square Energy Private Limited. आज मैं यहाँ पे आया हूँ क्योंकि सेकंड एडिशन बैटरी शो का है एंड उसके अनाउंसिंग के लिए, और सेकंड वन जो है वो 17th एडिशन है रिन्यूएबल एनर्जी एक्सपो का. मैं 2017 से REI विजिट कर रहा हूँ और वहाँ पे 700, अगर मैं इस बार की बात करूँ तो ये इस बार 1700 प्लस एग्जिबिटर्स हैं, 50 प्लस डिफरेंट ब्रांड्स हैं एंड मोर देन 50,000 विजिटर्स आर गोइंग टू बी देयर. एंड इस बार हम लोग हमारा इन्वर्टर जो है K Square का वो हम लॉन्च करने वाले हैं. सो आई एम वेरी मच एक्साइटेड टू बी पार्ट ऑफ दिस इवेंट एंड आई एम वेरी मच एक्साइटेड टू मीट ऑल द विजिटर्स फ्रॉम द इंडस्ट्री ऑफ द सोलर रूफटॉप.